માં વ્યાજખોરીના વધુ એક કિસ્સો સામે આવ્યો। કુતિયાણાના ધારાસભ્ય કાંદલ જાડેજાના કાકી હિરલબા જાડેજા સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। ફરિયાદી હરીશ પોસ્તરિયાએ આરોપ લગાવ્યો કે તેમણે 2012માં ભૂરા મુંજા પાસેથી 3% માસિક વ્યાજે 75 લાખ રૂપિયા લીધા હતા, જેની સામે હિરલબાએ 4 કરોડથી વધુની પઠાણી ઉઘરાણી કરી। ભૂરા મુંજાના મોત બાદ હિરલબાએ ફરિયાદી પર દબાણ ચાલુ રાખ્યું। હવે હિરલબાનો ઓડિયો સામે આવતા ખળભળાટ મચ્યો। ઓડિયો વાયરલ થતા હિરલબા અને તેમના સાથી હિરલ ઓડેદરા સામે ભારતીય ન્યાય સંહિતા અને ગુજરાત મની લેન્ડર્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે। તમે 10 છે અને ત્યારે તમે મને એવું કહેતા હતા કે અત્યારે ને અત્યારે લઈ આવ। મારી વાત છે, તું આમ કીધું તેમ કીધું બંધ થઈ જા। તું જે તારી ચાલાકી રમત ની બધી બંધ થઈ જા પેલા। ના એવું નથી, આ તો હું ખાલી કહું છું, તમને વાત કરું છું। જેટલું બોલસ ને એટલું ન ખાલું તો મને કહેવાનું। એવું નથી ભાઈ, તમે તારી તું જેટલું બોલસ ને અત્યારે આ એક વસ્તુ નો દઉં ને તો તું મને કહેજે, યાદ રાખજો। તું તારે ક્યાં સુધી તું ના હું જોઉં છું, તું ક્યાં સુધી મારી પાસે નથી આવતો એ હું જોઉં છું, બરાબર છે? કોઈ વાંધો નહીં। તે મને જે જવાબ ના નો આપ્યો છે ને હિરલબા જાડેજા ના સાંભળવા કોઈ દી ટેવાયેલી જ નથી, ના કીધી છે।